નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદ માટે રહેજો તૈયાર। તો અંબાલાલ પટેલની મોટી આગાહી છે। જ્યાં દોસ્તો અંબાલાલ પટેલે 30 અને 31 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। જે અનુસાર 30 મે ઉત્તર પૂર્વ ગુજરાતમાં મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો આ ઉપરાંત 31 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। તો બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે પવનની ગતિ વધશે અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પશુપાલકો માટે મોટી તક, તો ખુદ સરકાર આપશે સહાય। જ્યાં દોસ્તો ગુજરાત સરકારે પશુપાલકો તેમજ સ્વસહાયક જૂથોને 25 થી 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપવા માટે આર્થિક સહાય આપવાની નવી યોજના જાહેર કરી છે। જે અનુસાર ગીર અને કાંકરેજ ગાયોને પ્રાથમિકતા આપવામાં આવશે। તો આ યોજના હેઠળ વ્યાજ સહાયક, બાંધકામની સબસિડી, પશુ વીમા અને આધુનિક સાધનો ઉપર સહાય મળશે। તો અરજીની તારીખ 1 મે થી 31 મે 2026 સુધી આ ખેડૂતો પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મોંઘવારીના કારણે હાહાકાર। જ્યાં દોસ્તો દેશમાં વધતી મોંઘવારીના કારણે હાહાકાર મચી ગયો છે। તો એક નવા અહેવાલ અનુસાર દેશના 95 લાખ ટ્રકોમાંથી આશરે 19 લાખ ટ્રકો રસ્તાઓ પરથી હટી ગયા છે। તો ડીઝલની અછત અને ઊંચા ભાવોના કારણે ટ્રાન્સપોર્ટ કંપનીઓએ પણ માલ ભાડામાં પણ વધારો કર્યો છે। તો મુખ્ય રૂટ્સ ઉપર ભાડામાં 10 થી લઈને 15% વધારો થયો છે। તો આની સીધી અસર સામાન્ય જનતા ઉપર પડશે અને શાકભાજી તેમજ રાશન પણ મોંઘા થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કચ્છમાં દુનિયાનું બીજું સૌથી મોટું બેટરી સ્ટોરેજ બનશે। જ્યાં દોસ્તો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડામાં 3.37 ગીગાવોટ પ્રતિ કલાકની ક્ષમતાનું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે કે BESS શરૂ કરીને ઇતિહાસ રચ્યો છે। તો ચીન સિવાય વિશ્વનો આ સૌથી મોટો સિંગલ લોકેશન પ્રોજેક્ટ છે। જે રેકોર્ડ બ્રેક 10 મહિનામાં તૈયાર થયેલી આ સિસ્ટમ આખા ગોવા કે ઇન્દોર જેવા શહેરો અથવા તો 10 લાખ ઘરોને 24 કલાક વીજળી આપવા માટે સક્ષમ છે। તો આ ગ્રીન એનર્જી સ્ટોરેજ દેશ માટે મોટી સિદ્ધિ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કચ્છના દરિયામાંથી 200 કરોડનું કોકેઈન ઝડપાયું। જ્યાં દોસ્તો ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને લોકલ એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કચ્છના દરિયામાંથી એક જહાજ ઉપરથી અંદાજિત 110 કિલો કોકેઈન ઝડપી પાડ્યું છે। તો આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સના જથ્થાની બજાર કિંમત આશરે 200 કરોડથી વધુ રૂપિયાની આંકી હોવાનું સામે આવ્યું છે। તો પ્રાથમિક તપાસ અનુસાર આ ડ્રગ્સ યુરોપથી લાવવામાં આવી રહ્યું હતું અને પોલીસે કેટલાક શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને FSLની ટીમ પણ આ કેસની તપાસમાં જોડાઈ ગઈ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। જ્યાં દોસ્તો સોના અને ચાંદીના ભાવમાં ગઈકાલે મોટો ઘટાડો જોવા મળ્યો છે। જેમાં ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર 1 કિલો ચાંદીની કિંમત 4,500 રૂપિયા ઘટીને 2.62 લાખ રૂપિયા ઉપર આવી ગઈ છે। તો જે 2 દિવસમાં 9,000 રૂપિયા કરતાં પણ વધારે રૂપિયા સસ્તી થઈ છે। તો આ સાથે 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં પણ 570 રૂપિયા ઘટીને 1.57 લાખ રૂપિયા ઉપર આવી ગઈ છે। જે 2 દિવસમાં તેમાં પણ 1800 રૂપિયાથી વધુ સસ્તું થયું છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ અને ડીઝલ અંગે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। જ્યાં દોસ્તો ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો અનામત જથ્થો ઉપલબ્ધ છે, તો ભારત કે ગુજરાતમાં ઈંધણની સ્થિતિ ક્યારેય ખરાબ ન હોતી, તેથી જનતાએ ગભરાવાની કે પેનિક થવાની કોઈ જરૂર નથી। તો તેમણે લોકોને સંગ્રહખોરીથી બચવાની પણ અપીલ કરી છે, તેમજ પરામર્શ સમિતિની બેઠકમાં પણ આ ખોટા ડરથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે જ વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હોવાનું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતમાં 3 દિવસ તોફાની વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં 30, 31 મે તેમજ 1 જૂન એમ 3 દિવસ આંધી તેમજ ગાજવીજ સાથે તોફાની વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। તેમજ પંજાબથી પાકિસ્તાનથી લઈને અરબ સમુદ્ર સુધી ટ્રફ રેખા સર્જાવા તેમજ 28 મે એટલે કે આજ રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આ સ્થિતિ સર્જાશે। તો આ દરમિયાન કલાકના 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે તેમજ નો તોફાનના કારણે હાલ અમદાવાદ સહિત શહેરોમાં 43 સેલ્સિયસથી લઈને 45 સેલ્સિયસ જેટલી અસહ્ય ગરમી પણ નોંધાઈ રહી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં થયો વધારો। જ્યાં દોસ્તો રાજ્ય કેબિનેટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના વ્યાપ તેમજ સહાયમાં વધારો કરવાની મંજૂરી આપી છે। તો હવે ખેડૂતો ખેતરોમાં 300 જેટલા ચોરસ ફૂટના બદલે 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે। તો આ માટેની આર્થિક સહાય રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 2 લાખ કરવામાં આવી છે। તો 300 થી 600 ચોરસ ફૂટ વચ્ચે પ્રો રેટા આધારે સહાય મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ। જ્યાં દોસ્તો અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી તેમજ હીટવેવના કારણે શાળા સંચાલક મહામંડળે ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ કરી છે। તો 8 જૂનથી શરૂ થનારું નવું સત્ર 18 જૂનથી શરૂ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। તો તાપમાન 44 ડિગ્રીને પાર કરાતા હોવાથી તેમજ ઈંધણ બચત માટે પણ આ માંગ કરવામાં આવી છે। તો વધુમાં ધોરણ 1 થી લઈને 5 માટે 5 દિવસ, 6 થી 8 માટે 3 દિવસ અને 9 થી 12 માટે ઓનલાઈન ક્લાસની પણ માંગણી કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અમેરિકા અને ઈરાન યુદ્ધને લઈને મોટા સમાચાર। જ્યાં દોસ્તો ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા સાથે યુદ્ધ સમાપ્ત કરવા અંગેના સંભવિત કરારોના પ્રારંભિક ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે। તો બંને દેશો વચ્ચે અનૌપચારિક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગનું માળખું પણ તૈયાર કરવામાં આવ્યું છે। તો ડ્રાફ્ટ અનુસાર ઈરાન 1 મહિનામાં હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજોને અવરજવર પુનઃસ્થાપિત કરશે। તો તેના બદલામાં અમેરિકા ઈરાન આસપાસના સૈન્ય હાજરીઓ પણ ઘટાડશે અને નૌકાદળોની ઘેરાબંધી પણ હટાવશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સરકારને 1 લાખ કરોડનું નુકસાન। જ્યાં દોસ્તો નાણામંત્રી નિર્મલા સીતારમણે SIDBIના 37મા સ્થાપના દિવસ ઉપર જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી સરકારને 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થશે। તો તેમણે દેશના આર્થિક વિકાસ અંગે પણ નકારાત્મક માહોલ બનવાની ટીકા વ્યક્ત કરી છે। તેમજ વૈશ્વિક સંકટ વચ્ચે ડ્યુટી ઘટાડવાથી ગ્રાહકોને પણ મોટી રાહત મળી છે। તો ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને વર્તમાન પડકારો આંતરિક નહીં પરંતુ વૈશ્વિક અને બાહ્ય છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આગામી 2 થી 3 દિવસમાં ભારે વરસાદની ચેતવણી। જ્યાં દોસ્તો હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। તો IMD અનુસાર આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે। તો આગામી 3 થી 4 દિવસ સુધી મધ્ય તેમજ ઉત્તર પશ્ચિમ ભારતમાં સિવિયર હીટવેવ રહેશે, જ્યારે પૂર્વોત્તર ભારત અને પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે કેરળ અને તમિલનાડુમાં આજથી ભારે વરસાદ તેમજ બિહારમાં પણ કરા પડવાની સંભાવના વ્યક્ત કરી છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો બનાસકાંઠાની એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે, જેમાં ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹15નો વધારો કર્યો છે। તો હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹860નો ભાવ મળશે। તેમજ પશુ આહાર અને ઘાસચારાના વધતા ભાવોના કારણે મુશ્કેલીઓમાં હતા તેઓ 5 લાખથી વધારે પશુપાલકોને પણ આ નિર્ણયથી મોટી રાહત મળશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે એઆઈના કારણે ટેક કંપનીઓ મુશ્કેલીમાં। જ્યાં દોસ્તો ખર્ચાઓ અડધા કરવાના ચક્કરમાં ટેક કંપનીઓનું એઆઈ બિલ એન્જિનિયરોના પગાર કરતાં પણ વધી ગયું છે। તો માઇક્રોસોફ્ટે એન્થ્રોપિકના ક્લાઉડ કોડ પાછળ 48,000 કરોડ ખર્ચ્યા બાદ પણ તમામ લાયસન્સ રદ કરવા પડ્યા છે। તો ઉબરે પણ માત્ર 4 મહિનામાં 2026નું આખું એઆઈ બજેટ પણ વાપરી નાખ્યું છે। તો એનવીડિયામાં પણ કમ્પ્યુટરિંગ ખર્ચ વધ્યા છે। તો એઆઈના નામે 92,000થી વધારે કર્મચારીઓની છટણી પણ થઈ ગઈ છે। તેમજ આગામી 18 મહિનામાં વ્હાઇટ કોલર નોકરીઓ પણ જોખમમાં છે।